સુરતની ઉત્તરાયણ પોલીસે ઘરફોડ ચોરી અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા 2 યુવાન અને એક બાળ કિશોર સહિત 3 આરોપીઓને ઝડપ્યા હતા। સુરત શહેર ગ્રામ્ય અને નવસારી જિલ્લાના 3 અનડિટેક ગુનાઓનો ભેદ ઉત્તરાયણ પોલીસે ઉકેલી દીધો છે। આરોપીઓએ કઠોર ગામના ઘરમાં ઘૂસી ઘર માલિકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી, તેમજ રાત્રિના સમયે ડુપ્લિકેટ ચાવીથી મોપેડ ચાલુ કરી બંધ ઘર દુકાનના તાળા તોડી ચોરીઓ આચરતા હતા। પોલીસે આશરે 200 સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓને પકડી 55,240 રૂપિયાનો મુદ્દામાલ, જેમાં ચોરાયેલ મોપેડ, એર પંપ, કપડાં સહિતની વસ્તુઓ સામેલ છે। ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ। આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈપણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ। ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે। જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેહખાન ઈસરખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત